દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો ગાજવીજ અને પવન સાથે વરસાદ। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ 20થી 24 મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અંદમાન નિકોબાર દ્વીપ વિસ્તારમાં 23 મે સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે। ત્યારબાદ આગળ જોઈએ તો ઈરાનની ધમકી નામો નિશાન મટી જશે। જી હા મિત્રો, મિડલ ઈસ્ટમાં વધી રહેલી ભયાનક કટોકટી વચ્ચે ઈરાને ફરી એકવાર અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે। ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અમેરિકા ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરશે તો ઈરાન સરકાર અમેરિકન આર્મીને પહેલાં કરતાં પણ ક્યાંય વધુ મોટું અને ભારે નુકસાન પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે। અરાઘચીએ અમેરિકાને અલ્ટિમેટમ આપતા કહ્યું કે ઈરાન અમેરિકાના અત્યાધુનિક ફાઇટર જેટ્સને તોડી પાડવામાં સહેજ પણ અચકાશે નહીં। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોને હવે સીધા 75,000 રૂપિયા। જી હા મિત્રો, ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા અને તેમની સમૃદ્ધિ માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારે કિસાન પરિવહન યોજનામાં ખેતીકામ માટે અત્યંત ઉપયોગી એવા સનેડા માટે ખાસ કરીને મિત્રો સબસિડીમાં મોટો વધારો કર્યો છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું છે કે ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને અગાઉ મળતી માત્ર 25,000 રૂપિયાની સહાયને વધારીને હવે સામાન્ય ખેડૂતો માટે 60,000 રૂપિયા અને નાના સીમાંત તેમજ મહિલા ખેડૂતો માટે 75,000 રૂપિયા કરી દેવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો ભારત સામે આર્થિક કટોકટીની સમસ્યા। જી હા મિત્રો, ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને દેશની આર્થિક સ્થિતિને લઈને એક મોટી ચેતવણી આપી છે। તેમણે મિત્રો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિના કારણે ભારતીય અર્થતંત્ર પર દબાણ વધી રહ્યું છે। હાલમાં ભારત એક સાથે 3 મોટા આર્થિક આંચકાઓનો સામનો કરી રહ્યું છે, જેના કારણે દેશની ચૂકવણીનું સંતુલન બગડી રહ્યું છે। આ કોઈ સામાન્ય કે કામચલાઉ વધઘટ નથી, પરંતુ અર્થતંત્ર માટે એક વાસ્તવિક કસોકટી સમાન છે। ખાસ કરીને મિત્રો જણાવીએ તો 3 આંચકામાં પહેલો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ, સોનું અને ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થયો છે। બીજો, વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી સતત તેમનું ભંડોળ પાછું ખેંચી રહ્યા છે। ત્રીજો આંચકો, આયાત વધી રહી છે પરંતુ નિકાસ ઘટી રહી છે। આની સીધી અસર રૂપિયા પર પડી રહી છે, જેના કારણે તેનું મૂલ્ય ઘટી રહ્યું છે। સરળ ભાષામાં સમજીએ તો ચૂકવણીનું સંતુલન એ દેશની કમાણી અને ખર્ચની એક ખાતાવાહી કે હિસાબની ચોપડી છે। જ્યારે ભારત
વિદેશમાં માલ વેચે છે, વિદેશીઓ અહીં રોકાણ કરે છે કે વિદેશમાં રહેતા ભારતીયો પોતાના ઘરે પૈસા મોકલે છે, ત્યારે દેશમાં વિદેશી નાણું એટલે કે મિત્રો ડોલર આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો 2000 હપ્તાની કામની માહિતી સામે આવી છે. ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ એક મોટો પ્રશ્ન વારંવાર ઉઠે છે કે એક જ ઘરમાં જો એકથી વધુ લોકો ખેતી સાથે જોડાયેલ હોય તો શું બધા લોકોને આ યોજનાનો લાભ મળી શકે? ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો અનુસાર આ યોજનામાં પરિવારને એક અલગ યુનિટ તરીકે ગણવામાં આવે છે. યોજના માટે પરિવારની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે, જેમાં પતિ, પત્ની અને તેમના સગીર બાળકોનો સમાવેશ થાય છે. એટલે કે આવા એક પરિવાર માટે માત્ર એક જ વ્યક્તિ PM કિસાન યોજનાનો લાભ લઈ શકે છે. જો પતિ અને પત્ની બંને અલગ અલગ અરજી કરે છે તો તે નિયમ વિરુદ્ધ માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં સરકાર અરજી રદ કરી દે છે. અને જો અગાઉ ગેરરીતિથી સહાય મેળવી હોય તો વધારાની રકમ પરત વસૂલવાની કાર્યવાહી પણ થઈ શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાત સરકારના 11 નવા નિયમો. જી હા મિત્રો, વડાપ્રધાન મોદીએ પેટ્રોલ ડીઝલની બચત કરવા અપીલ કર્યા બાદ ગુજરાત સરકારે પેટ્રોલ ડીઝલમાં બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કરી 11 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેકનોલોજી આધારિત કાર્ય પદ્ધતિ અપનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો યુદ્ધની અસરને લઈને સરકાર કડક. જી હા મિત્રો, ગુજરાત સરકારે પરિપત્ર જારી કરીને કરકસરયુક્ત વહીવટ કરવાની હિમાયત કરી છે, જેમાં સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવું, ક્ષેત્રીય અધિકારીઓ મીટિંગ માટે રૂબરૂ બોલાવવાના બદલે ટેલિફોન, મોબાઈલ, ઈમેલ અને વિડીયો કોન્ફરન્સિંગ કે ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવો, અનિવાર્ય સંજોગો સિવાય કોઈ પણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં અને વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ પ્રવાસો કે પરિષદોમાં ભાગ લેવાનું ટાળવું. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં કે કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બંને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાઈને પ્રત્યક્ષ પ્રવાસ ટાળવો. જો પ્રવાસ અનિવાર્ય બને તો ઉચ્ચ અધિકારીઓએ અત્યંત જરૂરી હોય તે સિવાય હાથ નીચેના સ્ટાફને સાથે ન રાખવો. મિત્રો, ખાસ કરીને અધિકારીઓ અને કર્મચારીઓએ શક્ય હોય ત્યાં સુધી જિલ્લા બહારની મુસાફરી ટાળવી. જો મુસાફરી જરૂરી હોય તો પ્રવાસ કરતાં પહેલાં પોતાના નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવાની અનિવાર્ય રહેશે. આ બાબતે વધુમાં જોઈએ તો પરિપત્ર જણાવ્યા મુજબ અધિકારીઓએ ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવા. જો કોઈ અધિકારી એકથી વધુ જગ્યાનો હવાલો સંભાળતા હોય તો તેમને મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહનો તાત્કાલિક વ્હીકલ પૂલમાં જમા કરાવવાના રહેશે. જે અધિકારીઓ પાસે સરકારી વાહનોના વિકલ્પ તરીકે પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપલબ્ધ હોય તો તેઓએ ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા હાઇબ્રિડ મોડલનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.
તેમજ પર્યાવરણની જાળવણી અને ઈંધણની બચત માટે કર્મચારીઓને ખાસ કરીને વાહનોનો ઉપયોગ ટાળીને મેટ્રો, એસટી બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવો. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતની મિસાઇલથી પાકિસ્તાન ડર્યું. જી હા મિત્રો, ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને દુશ્મન દેશોની ઊંઘ હરામ કરી દીધી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા એટલે કે DRDO દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવેલી અત્યંત આધુનિક પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ ULPGM-V3 ના આખરી પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. આ મિસાઇલને માનવ રહિત હવાઈ વાહન એટલે કે મિત્રો સૈન્ય ડ્રોન અને હેલિકોપ્ટરથી લોન્ચ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પરીક્ષણો આંધ્રપ્રદેશના કુર્નૂલ નજીક આવેલા DRDOના ખાસ ટેસ્ટિંગ સેન્ટર ખાતે ઇન્ટિગ્રેટેડ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ એટલે કે મિત્રો GCSનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો દેશના ખેડૂતો લાઇનમાં લાગ્યા. જી હા મિત્રો, બરડા વિસ્તારમાં પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લાગી. બેંકમાં પાક વીમા માટે પણ લાઈનો લાગી હતી. ધરતીપુત્રોને પારાવાર પરેશાની વેઠવી પડતી હોવાથી શિવદૂત સંસ્થા દ્વારા આક્રોશપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. બેંકના ખાડે ગયેલા વહીવટને લીધે પેનલ્ટી ભરવાનો ખેડૂતને વારો આવ્યો છે. બગવદર અને ખાંભોદર વિસ્તારમાં ભારે રોષ દેખાયો હતો. ભારતના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી લોકો અવારનવાર લાઇનમાં આવે છે. પછી તે લાઇન નોટબંધી સમયની હોય કે કોરોના સમયે ઓક્સિજનના બાટલાની, પરંતુ હવે તો હદ થઈ ગઈ હોય તેમ પોરબંદરના બરડા વિસ્તારના ખેડૂતોને પેટ્રોલ ડીઝલ મેળવવા માટે પંપમાં લાઇનમાં ઊભવું પડે છે. તો બેંકમાં પાક વીમાની કામગીરી માટે લાઈનો લાગી છે તેમ જણાવીને શિવદૂત સંસ્થા દ્વારા આક્રોશપૂર્ણ રજૂઆત થઈ છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગરમીએ રેકોર્ડ તોડ્યો 48.2°C. જી હા મિત્રો, ઉત્તર ભારતમાં રાજ્યોમાં ખાસ કરીને તીવ્ર ગરમી અને ગરમીનું મોજું સતત વધી રહ્યું છે. આગામી 5 થી 6 દિવસ સુધી કોઈ રાહતની અપેક્ષા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તાપમાન સામાન્ય કરતાં અનેક ડિગ્રી ઉપર રહેશે. ઉત્તર પ્રદેશનો બાંદા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં હીટવેવનો પ્રકોપ જોવા મળ્યો હતો. મંગળવારે સતત ત્રીજા દિવસે બાંદ્રા માત્ર એશિયામાં જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ગરમ શહેર હતું, જ્યાં મહત્તમ તાપમાન 48.2°C હતું. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીને લઈને મોટા ફેરફાર. જી હા મિત્રો, સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવનો દોર યથાવત છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે મિત્રો MCX પર આજે 24 કેરેટ સોનું ₹80 વધીને ₹1,60,050 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં ₹3,160નો મોટો કડાકો બોલતા તે ₹2,14,010 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. દિલ્હીમાં 24 કેરેટ સોનું ₹1,59,620 અને 22 કેરેટ સોનું
1,46,318 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો સિગારેટને લઈને ફરી ભાવ વધ્યા. જી હા મિત્રો, સિગારેટના શોખીનોને મોંઘવારીનો જોરદાર ઝટકો. સરકારના બજેટમાં સિગારેટ પર એક્સાઇઝ ડ્યુટીમાં 30-40% વધારા પછી કંપનીઓએ ભારે ભાવ વધારો કર્યો છે. આઈટીસી અને ગોડરફે ફિલિપ્સે પોતાની લોકપ્રિય બ્રાન્ડ્સના ભાવ વધાર્યા છે. ઉદાહરણ તરીકે આઈટીસીના ગોલ્ડ ફ્લેક્સ સુપરસ્ટારની કિંમત ₹70માંથી ₹85 થઈ ગઈ છે. એપ્રિલ-મે મહિનાના આંકડા અનુસાર સિગારેટના કુલ વેચાણમાં આશરે 20%નો મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. જી હા મિત્રો, ગુજરાતને ટીબી મુક્ત કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતને સંપૂર્ણ ટીબી મુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ટીબી દર્દીઓ માટે વિશેષ આરોગ્યલક્ષી ન્યુટ્રિશન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. 42 કરતાં ઓછા વજનવાળા પુખ્ત દર્દીઓ અને 14 વર્ષથી નીચેના બાળકોને 6 મહિના સુધી રેડી ટુ ઇટ પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો વસ્તી ગણતરી ઓનલાઈન. જી હા મિત્રો, તારીખ 17થી 31 મે 2026 દરમિયાન આ અભિયાન ચાલશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને સાવચેત કરતા અત્યંત કડક શબ્દોમાં જણાવ્યું કે જો કોઈ અધિકારી તમારા ઘરે ફિઝિકલ વેરિફિકેશન કે ફોર્મ ભરવા માટે આવે છે તો તેને ભૂલથી પણ ઓટીપી શેર કરવો નહીં. ડિજિટલ સુરક્ષા અને સાયબર ફ્રોડથી બચવા માટે નેતાઓનું આ નિવેદન વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તે બાબતે વધુમાં જોઈએ તો હર્ષ સંઘવીએ સ્વગણતરીમાં ભાગ લીધો. જી હા મિત્રો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વગણતરી અભિયાનના બીજા દિવસે પોતાના નિવાસ સ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને જનગણના 2027માં સક્રિય યોગદાન આપ્યું છે. તેમણે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી છે કે આંતરરાષ્ટ્રીય અભિયાનમાં ઉત્સાહથી જોડાવો અને સાચી માહિતી આપો. જનગણના દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, જેના કારણે વિવિધ જનકલ્યાણ યોજનાનું આયોજન પણ થશે.